Hello students, welcome back to the class. So in our last lecture we were discussing about biological databases. Okay, biological database ની અંદર miscellaneous database વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું કે મિસેલેનિયસ ડેટાબેઝની અંદર કયા કયા ડેટાબેઝ આવે. તો કે મેઇન આપણે આગળના 3 ડેટાબેઝ જોયા હતા, પ્રાઇમરી ડેટાબેઝિસ, સેકન્ડરી ડેટાબેઝિસ એન્ડ સ્ટ્રક્ચરલ ડેટાબેઝ. એ ત્રણેયમાં જે ઇન્ક્લુડ ન થતા હોય એ ટાઈપના ડેટાબેઝિસ છે મિસેલેનિયસ ડેટાબેઝમાં આવશે. સો એની અંદર કયા કયા ડેટાબેઝિસ જોયા હતા. તો ફર્સ્ટ વોઝ ધી ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડેટાબેઝ કે જે સ્પેસિફિક ઓર્ગેનિઝમ માટે હશે, બરાબર. Then we have discussed about the specialized sequence database કે કોઈ પર્ટિક્યુલર ટાઈપની ડીએનએ સિક્વન્સ અથવા તો પર્ટિક્યુલર ટાઈપની આરએનએ સિક્વન્સીસ માટેનો ડેટાબેઝ હશે આની અંદર. જેમ કે આરઆરએનએનો ડેટાબેઝ હોય, ટીઆરએનએનો ડેટાબેઝ હોય, પ્રાઇમરનો ડેટાબેઝ હોય, એટલે આ રીતના તો અલગ અલગ સ્પેશિયલાઇઝ્ડ સિક્વન્સ માટેના ડેટાબેઝીસ હશે. સો દેન થર્ડ વોઝ ધી ઓમિમ, બરાબર, ઓનલાઈન મેન્ડેલિયન ઇનહેરિટન્સ ઇન મેન. એટલે કે એમાં સ્પેસિફિકલી આપણે હ્યુમન જીનેટિક્સ અને તો કે હ્યુમન મોલેક્યુલર બાયોલોજી છે, મોલેક્યુલર બાયોલોજી અને જેનેટિક્સ રિલેટેડ સ્ટડીઝ માટે, જેનેટિક્સ મોલેક્યુલર બાયોલોજી રિલેટેડ રિસર્ચ માટે તો કે આ ડેટાબેઝનો યુઝ થાય છે, ઓનલાઈન મેન્ડેલિયન ઇનહેરિટન્સ ઇન મેન એટલે કે ઓમિમ. દેન વી હેવ ડિસ્કસ ધી કોમર્શિયલ ડેટાબેઝીસ કે જે કોમર્શિયલ એપ્લિકેશન માટે જે ડેટાબેઝ ડેવલપ કરવામાં આવેલા છે તો એ કોમર્શિયલ ડેટાબેઝની અંદર આવશે. એના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું ઇનસાઇટ એન્ડ યુનિજીન, બરાબર. બે કોમર્શિયલ ડેટાબેઝ વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું. ધેન હાયર ઓર્ડર પ્રોટીન ફંક્શન ડેટાબેઝ એટલે કે સ્પેસિફિક ટાઈપના પ્રોટીનના ફંક્શન રિલેટેડ ડેટાબેઝ હશે. તો એની અંદર બાયોકેમિકલ પાથવે રિલેટેડ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ હોઈ શકે, સિગ્નલ ટ્રાન્સડક્શન સિસ્ટમ તો એના બધા પ્રોટીન્સ કયા છે એની ઇન્ફોર્મેશન એની અંદર હશે. રેગ્યુલેટરી હાયરાર્કી એટલે કે રેગ્યુલેશન કઈ રીતે થાય છે પ્રેડિક્ટ કરવા માટે પણ આ ડેટાબેઝ યુઝફુલ છે, કેમ કે એની અંદર તો કે અલગ અલગ પ્રોટીન કે જે એન્ઝાઇમ તરીકે વર્ક કરતા હોય તો એનો આખો ડેટાબેઝ હશે અલગથી. રિસેપ્ટર પ્રોટીન્સનો ડેટાબેઝ હોઈ શકે, સિગ્નલ ટ્રાન્સડક્શન કમ્પોનેન્ટની અંદર જે પ્રોટીન્સ આવે છે તો એનો ડેટાબેઝ હશે. એટલે એના ઉપરથી આપણે તો કે સ્પેસિફિક ફંક્શનલ પ્રોટીન ઉપરથી એનું આવી બધી વસ્તુ બાયોકેમિકલ પાથવેને બધું જાણવા માટે હેલ્પફુલ હશે આ ડેટાબેઝીસ. ધેન વી હેવ ડિસ્કસ્ડ ધી લિટરેચર ડેટાબેઝ એટલે કે એની અંદર બધા જે પબ્લિશ્ડ આર્ટિકલ્સ છે, આર્ટિકલ્સ લિટરેચર ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે. અને મેઇન બે ડેટાબેઝ છે લિટરેચર ડેટાબેઝ કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દેટ આર ધી પબમેડ એન્ડ મેડલાઇન. ઓકે, આ બે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લિટરેચર ડેટાબેઝીસ છે. ધેન વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધી જીનોમ ડેટાબેઝ. હવે જીનોમ ડેટાબેઝ એટલે કે સ્પેસિફિકલી એની અંદર જીનોમ સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે, જે વોલ જીનોમ સિક્વન્સીસ હોય બરાબર, આખા હ્યુમન જીનોમની સિક્વન્સ, માઉસ જીનોમની સિક્વન્સ હોય કે પછી એવી રીતના કોઈ પણ સ્પીસીસ છે, કોઈ પણ ઓર્ગેનિઝમ છે તો એના જીનોમની સિક્વન્સીસ એની અંદર પ્રેઝન્ટ હોય. સો દે આર સ્પેસિફિકલી જીનોમ ડેટાબેઝીસ. ધેન મેટાબોલિક પાથવેના પણ ડેટાબેઝીસ હશે. મેટાબોલિક પાથવે ડેટાબેઝ તો એની અંદર બાયોસાઇક ડેટાબેઝ કે જેની અંદર બધી બાયોલોજિકલ સાયકલ્સ પ્રેઝન્ટ હોય, અને કેગ પાથવે ડેટાબેઝ કે જેની અંદર બધા પાથવેઝ જે મેટાબોલિક પાથવેઝ છે તો એ પ્રેઝન્ટ હશે. સો આટલી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી હતી મિસેલેનિયસ ડેટાબેઝની અંદર. નાઉ ધી નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધી ઇન્ફોર્મેશન રિટ્રાવલ ફ્રોમ ધી બાયોલોજિકલ ડેટાબેઝ. હવે બાયોલોજિકલ ડેટાબેઝ કયા કયા છે આપણે ડિસ્કસ કરી લીધું છે. એમાં ઘણા બધા ટાઈપના ડેટાબેઝ આપણે જોયા કે પ્રાઇમરી ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટાબેઝ હતા, પ્રાઇમરી પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝ હતા, પછી તો કે સેકન્ડરી ડેટાબેઝીસ હતા, સ્ટ્રક્ચરલ ડેટાબેઝ છે, મિસેલિનિયસ ડેટાબેઝની અંદર ઘણા બધા ડેટાબેઝ છે. હવે આ બધા ડેટાબેઝની અંદર અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી હશે. તો બાયોલોજિકલ ડેટાબેઝમાંથી આપણે કોઈ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન જોતી હોય તો એ કઈ રીતે રિટ્રાઈવ કરી શકાય, કઈ રીતે મેળવી શકાય, તો એના માટેની મેથડ છે આપણે અહીંયા ડિસ્કસ કરીશું, બરાબર, કે હાઉ વી કેન રિટ્રાઈવ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધી બાયોલોજિકલ ડેટાબેઝીસ. સો ફર્સ્ટ ઓફ ઓલ, biological databases serves little purpose unless that database can be easily searched and entries retrieved in a useful and meaningful format. બરાબર, એટલે કે બાયોલોજિકલ ડેટાબેઝ ક્યારે આપણે મિનિંગફુલ, યુઝફુલ ગણી શકાય તો કે જ્યારે એમાં જે કાંઈ પણ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે એ આપણે ઇઝીલી મેળવી શકતા હોય
બરાબર, અને એનો યુઝ કરી શકતા હોય તો બાયોલોજિકલ ડેટાબેઝ યુઝફુલ છે. એક વખત ઇન્ફોર્મેશન સ્ટોર કરી દીધી પછી એમાંથી ઇન્ફોર્મેશન જો મેળવી ન શકતા હોય આપણે તો એ ડેટાબેઝનો કાંઈ મિનિંગ નથી. અથવા તો દરેક વ્યક્તિ એક્સેસ ન કરી શકતા હોય તો પણ એનો ઇન્ફોર્મેશનનો કોઈ મિનિંગ નથી. જેને સબમિટ કરી છે એ જ ખાલી સિક્વન્સ એમાંથી મેળવી શકે તો એ કાંઈ સિગ્નિફિકન્ટ નથી. બરાબર, બાયોલોજિકલ ડેટા એટલે ડેટાબેઝનો મેઇન પર્પઝ એ જ છે કે એની અંદર જે કાંઈ પણ ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે એ કે અલગ અલગ જગ્યાએથી બધા જ એ સિક્વન્સને રિટ્રાઈવ કરી શકે છે અને એનો યુઝ પણ કરી શકાય છે. સો જો બાયોલોજિકલ ડેટાબેઝમાંથી ઇન્ફોર્મેશન રિટ્રાઈવ ન કરી શકાય યુઝફુલ ફોર્મેટની અંદર તો એ બાયોલોજિકલ ડેટાબેઝ યુઝલેસ છે. બરાબર, સો ડેટાબેઝની જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે ઇઝીલી સર્ચ કરી શકાતી હોવી જોઈએ અને એની અંદર જે કાંઈ પણ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ છે, જે એન્ટ્રીઝ પ્રેઝન્ટ છે બાયોલોજિકલ ડેટાબેઝની અંદર તો કે એને આપણે રિટ્રાઈવ પણ મેળવી પણ શકતા હોવા જોઈએ ઇન યુઝફુલ એન્ડ મિનિંગફુલ ફોર્મેટ. બરાબર, જે ફોર્મેટનો કંઈક મિનિંગ હોય યુઝફુલ ફોર્મેટની અંદર આપણે રિટ્રાઈવ ઇન્ફોર્મેશન આપણને મળે તો એ કામનું છે. બરાબર, કોમ્પ્યુટર લેંગ્વેજની અંદર જો ડિસ્પ્લે થયેલી સિક્વન્સ મળે તો આપણે રીડ ન કરી શકીએ. એટલે યુઝફુલ ફોર્મેટમાં કે જેનો આપણે આગળ યુઝ કરી શકીએ એ ટાઈપના ફોર્મેટમાં ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરી શકતા હોય તો જ બાયોલોજિકલ ડેટાબેઝ છે એનું ઇમ્પોર્ટન્સ છે. બરાબર, એ બંને બાયોલોજિકલ ડેટાબેઝ ડેવલપ કરવા માટેનો પર્પઝ તો જ ફૂલફિલ થાય. સો અધરવાઇઝ ધી સિક્વન્સિંગ એફર્ટ્સ હેવ નો યુઝફુલ એન્ડ. બરાબર, જો આ રીતના આપણે સિક્વન્સ રિટ્રાઈવ ન કરી શકતા હોય, સિક્વન્સ સર્ચ ન કરી શકતા હોય તો આવા બાયોલોજિકલ ડેટાબેઝનો કોઈ મિનિંગ રહેતો નથી. બરાબર, સિક્વન્સિંગ કરવામાં આવેલું છે, સિક્વન્સિંગ માટેના જેટલા પણ એફર્ટ કરવામાં આવેલા છે એનો પણ કોઈ મિનિંગ રહેશે નહીં જો એ ઇન્ફોર્મેશન આપણે રિટ્રાઈવ ન કરી શકીએ તો. હ્યુમન જીનોમનું સિક્વન્સિંગ કરવામાં આવેલું છે, ઘણો બધો ખર્ચો કરી ઘણા બધા વર્ષો સુધી વર્ક કરી અને આખા હ્યુમન જીનોમ છે એનું સિક્વન્સિંગ કરવામાં આવેલું છે. હવે એ હ્યુમન જીનોમની સિક્વન્સ છે આપણે એક વખત બાયોલોજિકલ ડેટાબેઝની અંદર સ્ટોર કરી પછી જો હ્યુમન જીનોમની સિક્વન્સ આપણે રિટ્રાઈવ ન કરી શકતા હોય એના ઉપર કંઈ એનાલિસિસ ન કરી શકતા હોય તો એ કંઈ કામનું છે નહીં. બરાબર, તો સિક્વન્સ હ્યુમન જીનોમની સિક્વન્સિંગ માટે જે કાંઈ પણ એફર્ટ કર્યા એ બધા વેસ્ટ છે. જો સિક્વન્સને આપણે રિટ્રાઈવ કરી શકીએ તો એના ઉપર આપણે વર્ક કરી શકીએ કે હ્યુમન જીનોમની અંદર કઈ જગ્યાએ ડિફેક્ટ આવે તો કયો ડિઝીઝ થાય એ પણ સ્ટડી કરી શકાય જીનોમની મદદથી. ધેન જીનોમ સિક્વન્સની મદદથી ડ્રગ ડિઝાઇનિંગ પણ થઈ શકે અને એવી ઘણી બધી સાયન્ટિફિક એપ્લિકેશન્સ છે કે ઘણા બધા રિસર્ચ છે જે હ્યુમન જીનોમ ઉપરથી થઈ શકે. સો આ રીતના તો કે જે બાયોલોજિકલ સિક્વન્સિંગના જે એફર્ટ્સ કરવામાં આવ્યા છે ત્યારે જ યુઝફુલ થાય જો એમાંથી આપણે સિક્વન્સને રિટ્રાઈવ કરી શકીએ છીએ. જો સિક્વન્સ રિટ્રાઈવ ન કરી શકીએ બાયોલોજિકલ ડેટાબેઝમાંથી તો સિક્વન્સિંગના જે એફર્ટ્સ કરેલા છે એ પણ યુઝલેસ ગણાશે. સિન્સ ધી બાયોલોજિકલ કમ્યુનિટી એઝ અ હોલ કેન નોટ મેક યુઝ ઓફ ધી ઇન્ફોર્મેશન હિડન વિધિન ધીસ મિલિયન્સ ઓફ ધી બેઝિસ એન્ડ અમાઇનો એસિડ્સ. બરાબર, એટલે કે જો આપણે સિક્વન્સને રિટ્રાઈવ ન કરી શકતા હોય બાયોલોજિકલ ડેટાબેઝમાંથી તો બાયોલોજિકલ કમ્યુનિટી એટલે કે એવા લોકો કે જે બાયોલોજી ઉપર રિસર્ચ કરતા હોય, બરાબર, તો સ્પેસિફિકલી એવા લોકો જે છે કે બાયોલોજી ઉપર રિસર્ચ કરતા હોય બાયોલોજિકલ કમ્યુનિટી છે એ તો કે આ ઇન્ફોર્મેશનનો કોઈ પણ યુઝ કરી શકશે નહીં. ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ છે એના ડેટાબેઝના ફોર્મમાં, બરાબર, નાઇટ્રોજન બેઝના ફોર્મમાં ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ હશે તો એવા મિલિયન્સ ઓફ બેઝિસ છે અથવા તો મિલિયન્સ ઓફ અમાઇનો એસિડ છે એકબીજારે અરેન્જ થઈ અને એમાંથી આપણને કંઈક ઇન્ફોર્મેશન મળે છે. ન્યુક્લિયોટાઇડની પર્ટિક્યુલર સિક્વન્સીસ હશે તો એમાંથી આપણને કંઈક ઇન્ફોર્મેશન મળતી હોય, અમાઇનો એસિડની કોઈ સિક્વન્સ છે તો એમાંથી પણ આપણને કંઈક ઇન્ફોર્મેશન મળતી હોય. તો આવી ઇન્ફોર્મેશન મેળવવા માટે તો કે આ સિક્વન્સનું આપણે રિટ્રાઈવલ કરવું જરૂરી છે. મચ એફર્ટ્સ હેઝ ગોન ઇન ટુ મેકિંગ સચ ડેટા એસેસિબલ ટુ ધી એવરેજ યુઝર્સ. બરાબર, ઘણા બધા એફર્ટ્સ કરવામાં આવેલા છે આવો જે ડેટા છે એને યુઝર્સ સુધી પહોંચાડવા માટે. એવરેજ યુઝર એટલે શું તો કે એકદમ હાઈલી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય, એકદમ હાયર લેવલના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર વર્ક કરતા હોય સાયન્ટિસ્ટ છે તો કે એને કહેવાય હાયર યુઝર કહેવાય કે એને વધારે પડતી આવી ડેટાની આવા ઇન્ફોર્મેશનની જરૂર પડતી હોય. પણ તો કે એવરેજ યુઝર એટલે કે જે વધારે પડતો નહીં પણ મીડિયમ યુઝ કરતા હોય ન્યુક્લિયોટાઇડ સિક્વન્સીસનો અને તો કે મીડિયમ લેવલ ઉપર રિસર્ચ કરતા હોય તો એવા યુઝર્સ સુધી પણ આવી સિક્વન્સીસ પહોંચાડવી એ જરૂરી
છે. તો એના માટે ઘણી બધી એફર્ટ્સ કરવામાં આવેલા છે, ઘણા બધા નવા ડેટાબેઝીસ, નવી ફેસિલિટીઝ ડેવલપ કરવામાં આવેલી છે, જેથી દરેક યુઝર જેને ન્યુક્લિયોટાઇડ સિક્વન્સની જરૂર હોય એ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરી શકે આવા ડેટાબેઝીસમાંથી. There are 3 data retrieval systems of particular relevance to the molecular biologists. હવે 3 મેઇન ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ છે કે જે મોલેક્યુલર બાયોલોજિસ્ટ દ્વારા યુઝ થાય છે. એટલે કે આ જે કાંઈ પણ બધા ડેટાબેઝીસ છે, આપણે વાત કરી પ્રાઇમરી, સેકન્ડરી, સ્ટ્રક્ચરલ, મિસેલિનિયસ, એ બધા ડેટાબેઝમાંથી જો આપણે એકારે સર્ચ કરવું હોય તો એના માટે ડેટા રિટ્રાઈવલ સિસ્ટમનો યુઝ કરવો પડે. અને મેઇન 3 ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ છે, ધેટ આર ધી એન્ટ્રેઝ, SRS અને DBGET. બરાબર, DBGET, SRS અને એન્ટ્રેઝ આ 3 ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ છે કે જેનો યુઝ કરી અને આપણે કોઈ પણ બાયોલોજિકલ ડેટાબેઝમાંથી ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરી શકીએ છીએ. They differ in the databases they cover and how the retrieved information is assessed and presented. બરાબર, એટલે કે આ 3 જે ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ છે તો એમાં ડિફરન્સ ક્યાં આવશે તો કે એક તો એ કયા ડેટાબેઝને કવર કરે છે એમાં ડિફરન્સ હશે. બરાબર, 3 જે ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ છે અલગ ટાઈપના ડેટાબેઝને કવર કરતી હોય, તો એ કયા ડેટાબેઝને કવર કરશે અને કયા ડેટાબેઝમાંથી ઇન્ફોર્મેશન મેળવતું હોય એમાં ડિફરન્સ હશે ત્રણેયમાં. ધેન હાઉ ધી રિટ્રાઈવ્ડ ઇન્ફોર્મેશન ઇઝ એસેસ્ડ એન્ડ પ્રેઝન્ટેડ. બરાબર, કે ઇન્ફોર્મેશન છે એને કઈ રીતે રિટ્રાઈવ કરે છે અને કઈ રીતે પ્રેઝન્ટ કરે છે, કયા ફોર્મેટની અંદર પ્રેઝન્ટ કરે છે, એમાં પણ ત્રણેયની અંદર ડિફરન્સ જોવા મળશે. સો ધી ફર્સ્ટ ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ ઇઝ ધી એન્ટ્રેઝ. બરાબર, એન્ટ્રેઝ ઇટ ઇઝ ધી મોસ્ટ વાઇડલી યુઝડ ઇન્ટરફેસ ફોર ધી રિટ્રાઈવલ ઓફ ઇન્ફોર્મેશન ફ્રોમ ધી બાયોલોજિકલ ડેટાબેઝીસ ઇન ધી NCBI એન્ટ્રેઝ સિસ્ટમ. ઓકે, એટલે કે સૌથી વાઇડલી યુઝ થતું હોય, સૌથી વધારે યુઝ થતું જો કોઈ ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ હોય તો એ કયું છે? એન્ટ્રેઝ. બરાબર, એન્ટ્રેઝ ઇઝ મોસ્ટ વાઇડલી યુઝડ ફોર ધી રિટ્રાઈવલ ઓફ ઇન્ફોર્મેશન ફ્રોમ ધી બાયોલોજિકલ ડેટાબેઝીસ, ધેટ ઇઝ ધી NCBI એન્ટ્રેઝ સિસ્ટમ પણ આપણે એને કહી શકીએ, કેમ કે એ NCBI દ્વારા મેન્ટેન થાય છે. બરાબર, સો NCBI એન્ટ્રેઝ સિસ્ટમ છે એ સૌથી વધારે યુઝ થાય છે ડેટા રિટ્રાઈવલ માટે from the biological databases. The system is produced by the National Center for Biotechnology Information NCBI and is available via the internet. બરાબર, એન્ટ્રેઝ સિસ્ટમ છે એનું ડેવલપમેન્ટ કોને કરેલું છે, પ્રોડક્શન કોને કરેલું છે તો કે NCBI દ્વારા એનું પ્રોડક્શન કરવામાં આવેલું છે એન્ટ્રેઝનું. અને ઇટ ઇઝ અવેલેબલ વાયા ઇન્ટરનેટ, એટલે કે ઇન્ટરનેટ ઉપર આપણે એન્ટ્રેઝ રિલેટેડ ઇન્ફોર્મેશન સર્ચ કરી શકીએ છીએ. અને એન્ટ્રેઝને જો આપણે સર્ચ કરવું હોય એન્ટ્રેઝની અંદર તો પણ એ આપણે ઇન્ટરનેટ થ્રુ કરી શકીએ છીએ. બરાબર, એ કોઈ પ્રોગ્રામના ફોર્મમાં કે કોઈ ફાઇલના ફોર્મમાં આપણા પર્સનલ કોમ્પ્યુટરની અંદર સેવ નહીં કરી શકાય, પણ તો કે એન્ટ્રેઝને સર્ચ કરવા માટે આપણે ઓનલાઈન વર્ક કરવું પડે છે. Entrance capitalizes on the fact that there are pre-existing local relationships between the individual entries found in numerous public databases. બરાબર, એટલે કે એન્ટ્રેસ છે કયા ફેક્ટ ઉપર વર્ક કરે છે તો કે there is some pre-existing relationship. બરાબર, અલગ ડેટાબેઝની અંદર જે કાંઈ પણ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે, અલગ ટાઈપના ડેટાબેઝ છે એની અંદર જે ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે તો કે એ બધી જ ઇન્ફોર્મેશન વચ્ચે કાંઈક પ્રી એક્ઝિસ્ટિંગ કે જે પહેલેથી પ્રેઝન્ટ હોય એ ટાઈપનું કાંઈક લોકલ રિલેશનશિપ પ્રેઝન્ટ હશે. બરાબર, દરેક ડેટાબેઝની અંદર જે ઇન્ડિવિજ્યુઅલ એન્ટ્રીઝ આપવામાં આવેલી છે તો એ બધી અલગ ટાઈપના ડેટાબેઝ વચ્ચેની ઇન્ફોર્મેશન છે એની વચ્ચે કાંઈક પ્રી એક્ઝિસ્ટિંગ રિલેશનશિપ હશે. અને આ જે રિલેશનશિપ છે એના બેઝિસ ઉપરથી એન્ટ્રેઝ વર્ક કરે છે. Entrance covers over the 20 databases including the complete protein sequence database. બરાબર, એન્ટ્રેઝની અંદર 20 અલગ ડેટાબેઝ છે એ ઇન્ક્લુડ થાય છે. બરાબર, એટલે કે 20 અલગ ડેટાબેઝમાંથી ઇન્ફોર્મેશન કમ્બાઈન કરી અને એન્ટ્રેઝ છે આપણને આપશે. સો ઇટ ઇઝ ડેટાબેઝીસ 20 ડેટાબેઝ છે, એમાં કયા ડેટાબેઝ ઇન્ક્લુડ થશે તો કે એક તો કમ્પ્લીટ પ્રોટીન સિક્વન્સ ડેટા ફ્રોમ ધી PIR ઇન્ટરનેશનલ, એટલે કે પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝ છે PIR, એમાંથી ઇન્ફોર્મેશન રિટ્રીવ કરશે. દેન PRF, ઓકે, દેન સ્વિસપ્રોટ, પ્રોટીન ડેટા બેંક, PDB, એટલે કે આ બધા ટાઈપના ડેટાબેઝીસ છે એમાંથી ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરે છે એન્ટ્રેઝ. એન્ડ ધી ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટા,
બરાબર. પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝિસ હતા આ બધા, પણ તો કે ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટા છે એ પણ જેન બેંકમાંથી રિટ્રાઈવ કરશે. ઇટ ઇન્ક્લુડ્સ ઇન્ફોર્મેશન ફ્રોમ ધી EMBL એન્ડ DDBJ. ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટાબેઝની અંદર આપણે વાત કરી હતી કે જેન બેંક, EMBL અને DDBJ ત્રણેય એકબીજા હારે કોલાબરેશનમાં હોય છે અને એ ડેઇલી બેઝિસ ઉપર એની અંદર અપડેટિંગ થતું હોય છે. એટલે કે જો આપણે કોઈ પણ સિક્વન્સ જેન બેંકની અંદર સબમિટ કરી છે તો એ ઓટોમેટિકલી EMBL અને DDBJની અંદર પણ મળી જશે. એવી જ રીતે જો આપણે EMBL અથવા તો DDBJની અંદર સિક્વન્સ સબમિટ કરેલી છે તો એ બાકીના બે ડેટાબેઝ છે એની અંદર એ સિક્વન્સ ઓટોમેટિકલી અપડેટ થઈ અને આવી જાય છે. એટલે કે ત્રણેય ડેટાબેઝની અંદર સિક્વન્સીસ કેવી હશે? સિમિલર. સો ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટા છે એ ખાલી જેન બેંકની અંદરથી જ રિટ્રીવ કરશે એન્ટ્રેસ, પણ તો કે જેન બેંકમાં બધી સિક્વન્સીસ આવી જ ગઈ હશે. EMBL DDBJની સિક્વન્સીસ પણ જેન બેંકમાં પ્રેઝન્ટ હશે. સો એન્ટ્રેસ છે અલગ અલગ 20 ડેટાબેઝીસ છે એમાંથી ઇન્ફોર્મેશન મેળવી, બધી ઇન્ફોર્મેશન ભેગી કરી અને આપણને આપે છે. પ્રોટીન ડેટાબેઝીસમાંથી પણ લેશે ઇન્ફોર્મેશન અને ન્યુક્લિયોટાઇડ ડેટાબેઝીસમાંથી પણ ઇન્ફોર્મેશન લેશે. સો ધી એન્ટ્રેસ સિસ્ટમ, ઓકે, એટલે કે એન્ટ્રેસ સિસ્ટમની અંદર તો કે કયા કયા ટાઈપના ડેટાબેઝ ઇન્ક્લુડ થાય છે તો એના વિશેની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. સો OMIM, PubMed, ઓકે, PubMed જે લિટરેચર ડેટાબેઝ છે, PubMed સેન્ટ્રલ, દેન જર્નલ્સ, બુક્સ, એ બધામાંથી ઇન્ફોર્મેશન મેળવશે. પછી ટેક્ઝોનોમિક ડેટાબેઝીસ હશે તો ટેક્ઝોનોમી રિલેટેડ ઇન્ફોર્મેશન હશે. જીનોમ ડેટાબેઝ, UniSGS, SNP, PopSet, ન્યુક્લિયોટાઇડ ડેટાબેઝીસ, યુનિજીન, બરાબર, GDS, પ્રોટીન ડેટાબેઝીસ, CDD, CDRT, ધેન સ્ટ્રક્ચર ડેટાબેઝીસ, 3D ડોમેન. એટલે કે આ બધા છે અલગ અલગ ટાઈપના ડેટાબેઝ છે. અમુક લિટરેચર ડેટાબેઝ છે, અમુક પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝ છે, અમુક પ્રોટીન સ્ટ્રક્ચર ડેટાબેઝ છે, અને તો કે આમાંથી અમુક છે કેવા હશે? ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટાબેઝ, અને બીજા જે બાકીના છે એ મિસેલિનિયસ ડેટાબેઝની અંદર આવશે. બરાબર, સ્પેસિફિક ડેટાબેઝ છે. સો એન્ટ્રેસ સિસ્ટમની અંદર આવા અલગ અલગ ટાઈપના ડેટાબેઝીસ છે બધા ઇન્ક્લુડ થશે અને એ બધા ડેટાબેઝમાંથી ઇન્ફોર્મેશન મેળવી અને એન્ટ્રેસ આપણને ઇન્ફોર્મેશન આપે છે. સો હિયર ઇઝ ધ એક્ઝામ્પલ ફોર ધી પ્રી એક્ઝિસ્ટિંગ રિલેશનશિપ. આપણે આગળ વાત કરી હતી કે એન્ટ્રેસ કઈ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે કે કોઈ પણ ન્યુક્લિયોટાઇડ ડેટાબેઝ અલગ અલગ ટાઈપના જે બાયોલોજિકલ ડેટાબેઝીસ છે બધાની અંદર જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ હશે તો એમની વચ્ચે કાંઈક પ્રી એક્ઝિસ્ટિંગ રિલેશનશિપ પ્રેઝન્ટ છે. એ પ્રિન્સિપલ ઉપર એન્ટ્રેસનું વર્ક થાય છે. સો પ્રી એક્ઝિસ્ટિંગ રિલેશનશિપનું અહીંયા આપણે એક્ઝામ્પલ જોશું કે અ પેપર ઇન ધી મેડલાઇન ઓર મોર પ્રોબેબલી ઇન ધી PubMed. બરાબર, PubMed અથવા મેડલાઇનની અંદર શું પ્રેઝન્ટ હશે તો કે રિસર્ચ આર્ટિકલ્સ પ્રેઝન્ટ હશે, અથવા તો આપણે શું કહી શકીએ? રિસર્ચ પેપર્સ પણ કહી શકીએ. એટલે કે જે પેપર મેડલાઇન અથવા તો PubMedની અંદર પ્રેઝન્ટ હશે, it may describe the sequencing of the gene whose sequence appears in the gene bank. PubMed અથવા તો મેડલાઇનની અંદર જે રિસર્ચ પેપર પ્રેઝન્ટ છે એની અંદર તો કે હોઈ શકે કે એ પેપર છે એ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડિસ્ક્રાઇબ કરતું હોય. બરાબર, ન્યુક્લિયોટાઇડ સિક્વન્સિંગ કરવામાં આવેલું છે તો એનું રિસર્ચ પેપર પબ્લિશ કરેલું હોય તો એ પેપર છે PubMed અથવા તો મેડલાઇનની અંદર પ્રેઝન્ટ હશે. પણ તો કે એ પેપરને રિલેટેડ જે એમાં જે ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે, જે ન્યુક્લિયોટાઇડ જે જીનનું સિક્વન્સિંગ કરવામાં આવેલું છે તો એ જીનની સિક્વન્સ ક્યાં પ્રેઝન્ટ હશે? ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટાબેઝની અંદર. બરાબર, આપણે પેપર છે PubMedની અંદર સબમિટ કર્યું, પણ જો આપણે DNAનું સિક્વન્સિંગ કર્યું છે, કોઈ જીનનું સિક્વન્સિંગ કર્યું છે તો એ સિક્વન્સિંગ ડેટા આપણે ક્યાં સબમિટ કરશું? જેન બેંકની અંદર અથવા તો EMBL DDBJની અંદર. એટલે કે જે પેપર PubMed અથવા તો મેડલાઇનની અંદર પ્રેઝન્ટ છે એનું જે જીન સિક્વન્સિંગનું રિઝલ્ટ છે એ જીનની સિક્વન્સ ક્યાં પ્રેઝન્ટ હશે? જેન બેંકની અંદર પ્રેઝન્ટ હશે. પછી તો કે ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ઇન ટર્ન મે કોડ ફોર ધી પ્રોટીન પ્રોડક્ટ whose sequence is stored in the protein database. હવે તો પેપર છે PubMedમાં છે, એની જે સિક્વન્સ છે એ ક્યાં પ્રેઝન્ટ હશે? જેન બેંકની અંદર. હવે આ જે જીન છે ન્યુક્લિયોટાઇડ ડેટાબેઝની અંદર કોઈ જીનની સિક્વન્સ પ્રેઝન્ટ છે, એ જીન કોઈ સ્પેસિફિક પ્રોટીન માટે કોડ કરતું હશે. બરાબર, તો એ જે પ્રોટીન માટે કોડ કરતું હશે એ પ્રોટીનની સિક્વન્સ પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે. બરાબર, પર્ટિક્યુલર જીન જે પ્રોટીનને કોડ કરે છે એ પ્રોટીનની સિક્વન્સ ક્યાં પ્રેઝન્ટ હશે તો કે
પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝની અંદર. ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન માટેનું જીન છે તો ઇન્સ્યુલિન માટેના જીનની સિક્વન્સ ન્યુક્લિયોટાઇડ ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે. પણ તો કે ઇન્સ્યુલિનની જે સિક્વન્સ છે અમાઇનો એસિડ સિક્વન્સ એ ક્યાં પ્રેઝન્ટ હશે? પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝની અંદર. ધેન જે પ્રોટીન છે ઇન્સ્યુલિન છે તો એનું કંઈક 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર પણ હશે. તો પ્રોટીન ડેટાબેઝની અંદર, પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝની અંદર જે કાંઈ પણ સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે એનું 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર પ્રોટીન 3D સ્ટ્રક્ચર ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે. જો એનું 3D સ્ટ્રક્ચર નોન હોય, બરાબર, 3D સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું છે તો એ પ્રોટીનનું 3D સ્ટ્રક્ચર છે એ ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે સ્ટ્રક્ચર ડેટાબેઝની અંદર, બરાબર. અને તો કે ફાઇનલી ધ જીન મે હેવ બીન મેપ્ડ ટુ અ સ્પેસિફિક રિજિયન ઓફ અ ગિવન ક્રોમોઝોમ with that information being stored in the mapping database. બરાબર. હવે જો આ જીન છે, જીનનું જો એનું લોકેશન ચેક કરવામાં આવેલું છે, બરાબર, એનું મેપિંગ કરવામાં આવેલું છે તો ક્રોમોઝોમ ઉપર એક્ઝેક્ટલી આ જીન કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે એ આઈડેન્ટિફાઈ કરવાની પ્રોસેસને શું કહેવાય? ક્રોમોઝોમ મેપિંગ. તો જો એનું જીનનું મેપિંગ કરવામાં આવેલું છે તો એ મેપિંગ ડેટાબેઝની અંદર એની ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ હશે, બરાબર. એટલે આની અંદર તો કે બધા અલગ અલગ ટાઈપના ડેટાબેઝ ઇન્ક્લુડ થઈ ગયા કે બધા ડેટાબેઝ વચ્ચે કનેક્શન છે. ફર્સ્ટ ડેટાબેઝ કયું હતું? લિટરેચર ડેટાબેઝ, પબમેડ અથવા તો મેડલાઇન, એની અંદર પેપર પ્રેઝન્ટ હતું. પછી તો ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટાબેઝ, એની અંદર ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ પ્રેઝન્ટ હશે. પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝ પણ આવી ગયું કે ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટાબેઝમાં જે જીનની સિક્વન્સ પ્રેઝન્ટ છે એ જીન દ્વારા કોડ થતું પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝની અંદર હશે. પછી જો એ પ્રોટીનનું 3D સ્ટ્રક્ચર નોન હોય તો એ પ્રોટીનનું 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે. અને જો એ જીન છે એનું મેપિંગ કરવામાં આવેલું છે તો એ મેપિંગ ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે. એટલે કે મોસ્ટલી બધા જ અલગ અલગ ટાઈપના ડેટાબેઝ છે એ બધાની વચ્ચે કંઈક ઇન્ટર રિલેશનશીપ હશે, બરાબર. સો ધી existence of such natural connections mostly biological in nature. હવે જનરલી બાયોલોજિકલી આવું રિલેશનશીપ જોવા મળતું હોય, આવું નેચરલ કનેક્શન છે એ જનરલી નેચરની અંદર જોવા મળે છે. Argued for the development of the method through which all the information about a particular biological entry could be found without having to sequentially visit the query disparate database. એટલે કે શું? ઓકે, જો આપણે ઇન્સ્યુલિન, ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિનની ઇન્ફોર્મેશન જોઈ છે તો ઇન્સ્યુલિન રિલેટેડ પેપર ક્યાં હશે? પબમેડ, મેડલાઇનની અંદર પ્રેઝન્ટ હશે. ઇન્સ્યુલિનના માટેનું જે જીન છે એની સિક્વન્સ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટાબેઝમાં હશે. ઇન્સ્યુલિનની સિક્વન્સ પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝમાં હશે. અને ઇન્સ્યુલિનનું જો 3D સ્ટ્રક્ચર જાણીતું હશે તો એ 3D સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર ડેટાબેઝની અંદર હશે. એટલે કે શું? તો ઇન્સ્યુલિન રિલેટેડ ઇન્ફોર્મેશન આ બધા અલગ અલગ ટાઈપના ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ છે. અને જો આપણે ઇન્ફોર્મેશન જોતી હોય તો શું કરવું પડે? એક ડેટાબેઝની અંદર જઈ અને એની અંદર ઇન્સ્યુલિન લખવાનું, એને રિલેટેડ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવાની, પછી બીજા ડેટાબેઝમાં જવાનું, ત્યાં ઇન્સ્યુલિનની ક્વેરી લખવાની અને પછી એની રિલેટેડ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવાની, પછી ત્રીજા ડેટાબેઝમાં જવાનું. એટલે આ રીતના મેન્યુઅલી એક ડેટાબેઝમાં ન જવું પડે એના માટે કંઈક એવી મેથડની જરૂર છે, બરાબર. એવું એક ટૂલની જરૂર હશે અથવા તો એવી રિટ્રાઈવલ સિસ્ટમની જરૂર હશે કે જેના થ્રુ આપણે દરેકે દરેક ડેટાબેઝની અંદર જે કાંઈ પણ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ છે આપણા ક્વેરી રિલેટેડ એ બધી ઇન્ફોર્મેશન આપણે એક જ જગ્યાએ મળી જાય, બરાબર. ઇન્સ્યુલિન એક વખત લખ્યું એટલે દરેકે દરેક ડેટાબેઝમાંથી સર્ચ થઈ જશે. પબમેડની અંદર ઇન્સ્યુલિન રિલેટેડ ઇન્ફોર્મેશન છે તો એ પણ આવી જશે. પછી તો કે ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ છે તો એ પણ ઇન્ફોર્મેશન આવી જશે. ધેન સ્વિસ પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝની અંદર ઇન્ફોર્મેશન છે તો એ પણ આવી જશે. સ્ટ્રક્ચર ડેટાબેઝની અંદર ઇન્ફોર્મેશન છે તો એ પણ આવી જશે. એટલે કે સિંગલ સર્ચથી આપણે દરેકે દરેક ડેટાબેઝની અંદર સર્ચ થઈ જશે અને જેટલી પણ ઇન્ફોર્મેશન દરેક અલગ અલગ ટાઈપના ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે બધી કમ્બાઈન થઈને આપણને એક સર્ચમાં જ મળી જાય. તો આવી મેથડ ડેવલપ કરવાની રિક્વાયરમેન્ટ હતી પહેલાંના સમયમાં, બરાબર. અત્યારે આવી મેથડ્સ છે. અહીંયા આપણે જે SRS અને એન્ટ્રેન્સ અને DBGET જે ડિસ્કસ કરી છે આ રીતના સિક્વન્સ રિટ્રાઈવલ સિસ્ટમ છે, ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ છે કે જેના થ્રુ આપણે અલગ અલગ ડેટાબેઝની અંદર કોઈ સિંગલ ક્વેરી સર્ચ કરી શકીએ છીએ.
સો એન્ટ્રેસ ટુ બી ક્લિયર ઇઝ નોટ અ ડેટાબેઝ ઇટ સેલ્ફ. એન્ટ્રેસ પોતે એક ડેટાબેઝ નથી, બરાબર, પણ આ રીતનું ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ છે. ઇટ ઇઝ અ ઇન્ટરફેસ થ્રુ વિચ ઓલ ઓફ ઇટ્સ કમ્પોનન્ટ ડેટાબેઝીસ કેન બી એસેસ્ડ એન્ડ ટ્રાવર્સ. બરાબર, એટલે કે એ એક સિસ્ટમ છે કે જેના થ્રુ આપણે ઇન્ટરફેસ પણ કહી શકીએ કે આપણા યુઝર અને તો કે અલગ અલગ બાયોલોજિકલ ડેટાબેઝીસ છે, બંને વચ્ચેનો ઇન્ટરફેસ છે. આપણે એક ક્વેરી એન્ટ્રીઝની અંદર નાખશું એટલે એની અંદરના જે કાંઈ પણ કમ્પોનન્ટ ડેટાબેઝ છે, જેટલા ડેટાબેઝ આરે એન્ટ્રીઝ કનેક્ટેડ હશે એ દરેકે દરેક ડેટાબેઝની અંદર સર્ચ કરી અને એમાંથી ઇન્ફોર્મેશન છે આપણને સિંગલ સર્ચની અંદર મળી જશે. બરાબર, એના જેટલા પણ કમ્પોનન્ટ ડેટાબેઝીસ હશે એની અંદરથી તો કે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને આપણને આપશે. બરાબર, સો ઇટ ઇઝ નોન એઝ ધ ઇન્ટરફેસ. અને આપણે ડેટાબેઝ ન કહી શકીએ પણ ઇન્ટરફેસ કહી શકાય. The entries information space includes the PubMed records, nucleotide and protein sequence data, 3-dimensional structure information, mapping information, આ બધા ટાઈપની ઇન્ફોર્મેશન એન્ટ્રીઝ ઇન્ફોર્મેશનની અંદર પ્રેઝન્ટ હશે. એન્ટ્રીઝમાં આપણે સર્ચ કર્યું એટલે આ બધા ટાઈપની ઇન્ફોર્મેશન આપણને મળશે. A unique feature of this system is its use of pre-computed similarity searches for each record to create links to the neighbors or related records in other entries databases. બરાબર, એટલે કે આનું એક યુનિક ફીચર શું છે તો કે સિમિલારિટી સર્ચ પણ કમ્પ્યુટરની અંદર જનરલી કરી નાખતું હોય કે એના જેવા સિમિલર ડેટા હશે, બરાબર, એક્ઝેક્ટ સેમ નહીં પણ એના સિમિલર ડેટા હશે તો એ પણ આપણને એન્ટ્રીઝના સર્ચ દ્વારા મળશે. હવે ઇન્સ્યુલિન પ્રોટીન ન હોય પણ એમાં થોડું ઘણું મોડિફાઈડ પ્રોટીન હોય ઇન્સ્યુલિન જેવું, તો એની ઇન્ફોર્મેશન પણ આપણને મળશે. બરાબર, આપણે એન્ટ્રન્સ થ્રુ સર્ચ કરશું એટલે કે નેબરિંગ ડેટા કહી શકાય કે નેબર ડેટા એના જેવા સિમિલર કોઈ પણ બીજું પ્રોટીન હશે તો એને રિલેટેડ ઇન્ફોર્મેશન પણ આપણને એન્ટ્રન્સ થ્રુ મળશે. એટલે કે પ્રી કોમ્પ્યુટેડ સિમિલારિટી સર્ચિસ એની અંદર કરવામાં આવશે કે સિમિલર સિક્વન્સ, ઓકે, સેમ એક્ઝેક્ટ સેમ નહીં પણ એના જેવી સિમિલર સિક્વન્સીસ હશે તો એને રિલેટેડ ડેટા પણ આપણને મળશે એન્ટ્રન્સ થ્રુ. These links facilitate the integrated access across the various database. બરાબર, એન્ટ્રેસ થ્રુ આપણે તો કે અલગ અલગ ટાઈપના ડેટાબેઝની અંદર સર્ચ કરી શકીએ છીએ અને બધાની ઇન્ફોર્મેશન છે એને ભેગી કરી ઇન્ટિગ્રેટ કરી અને જોઈ શકીએ છીએ. Then second is the SRS, Sequence Retrieval System. Okay, second data retrieval system છે SRS, Sequence Retrieval System. It is a network browser for the databases in molecular biology that had been developed at the European Bioinformatics Institute EBI. બરાબર, એન્ટ્રેસ છે NCBIનું સર્ચ એન્જિન છે, જ્યારે SRS છે એ તો કે EBI દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. એટલે કે EBIનું ડેવલપ કરેલું સિક્વન્સ રિટ્રાઈવલ સિસ્ટમ છે, ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ છે, ધેટ ઇઝ નોન એઝ ધી સિક્વન્સ રિટ્રાઈવલ સિસ્ટમ. So it provides a homogeneous interface to about the 80 biological data banks for assessing and querying their content. SRS છે અપ્રોક્સિમેટલી 80 ડેટાબેઝીસ સાથે કનેક્ટેડ છે. બરાબર, તો 80 ડેટાબેઝનો ઇન્ટરફેસ આપણને પ્રોવાઈડ કરશે SRS. SRS allows the any flat file database to be indexed to any other. બરાબર, SRS છે શું કરશે તો કે કોઈ પણ ફ્લેટ ફાઇલ ડેટાબેઝ છે અને બીજા ટાઈપના ડેટાબેઝ આરે એક્સેસ ઇન્ડેક્સ કરી શકાય છે. એટલે કે બધા એક સિક્વન્સમાં લાઇનમાં ગોઠવાયેલી ઇન્ફોર્મેશન આપણને જોવા મળશે અલગ અલગ ડેટાબેઝમાંથી. This has the advantage that the derived indices may be rapidly searched, allowing users to retrieve, link and access the entries from all the interconnected resources. બરાબર, આ રીતના તો કે ઇન્ડેક્સના ફોર્મમાં આખા લિસ્ટના ફોર્મમાં બધી ઇન્ફોર્મેશન અલગ અલગ ડેટાબેઝમાંથી જે મળી હોય એને લિસ્ટના ફોર્મમાં બતાવશે આપણને SRS. સો એની મદદથી એનો એડવાન્ટેજ શું છે તો કે આવી ઇન્ડેક્સીસ જનરેટ થઈ જાય એટલે પછી એમાંથી આપણે કોઈ પણ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન જોતી હોય તો રેપિડલી આપણે સર્ચ કરી શકીએ છીએ. અને એના લીધે તો કે યુઝરને ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવી, ઇન્ફોર્મેશનને લિંક કરવી અને તો કે કોઈ પર્ટિક્યુલર એન્ટ્રી આપણે જોતી હોય તો કોઈ પર્ટિક્યુલર એન્ટ્રી છે એસેસ કરવી ઇઝી થઈ જશે. બરાબર, ઓલ ધ ઇન્ટરકનેક્ટેડ રિસોર્સિસ એટલે કે જેટલા પણ ઇન્ટરકનેક્ટેડ ડેટાબેઝ છે એમાંથી આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન ઇઝીલી રિટ્રાઈવ કરી શકશું બાય યુઝિંગ SRS. The system has a particular strength that it can be readily customized to use any defined set of the data banks.
હવે એસઆરએસનો એક બીજું સ્ટ્રેન્થ શું છે તો કે એને કોઈ પણ ડિઝાયર્ડ ડેટા બેંક છે એની આરે કસ્ટમાઇઝ કરી શકાય, કે કયા કયા ડેટાબેઝમાંથી આપણે ઇન્ફોર્મેશન જોઈએ છે એ આપણે કસ્ટમાઇઝ કરી શકીએ, એટલે કે સેટ કરી શકીએ કે આટલા ડેટાબેઝમાંથી જ ઇન્ફોર્મેશન મને જોઈએ છે તો આપણે એને કસ્ટમાઇઝ કરી શકશું. ટિપિકલી ધી રિસોર્સ લિંક્સ ધી ન્યુક્લિક એસિડ, બરાબર, એટલે કે એસઆરએસ દ્વારા કયા કયા ડેટાબેઝનું લિંકિંગ થશે તો કે ન્યુક્લિક એસિડ ઇન્ફોર્મેશન, then ESG, expression sequence checks, protein sequence, protein pattern, protein structure, specialized and or the bibliographic databases. બરાબર, એટલે કે આ બધા ટાઈપના ડેટાબેઝીસ છે એને એસઆરએસ લિંક કરે છે. જેમ એન્ટ્રન્સમાં પણ અલગ અલગ ટાઈપના ડેટાબેઝ લિંક થતા હતા, એસઆરએસમાં પણ અલગ અલગ ડેટાબેઝ છે એને લિંક કરી અને આપણે સિંગલ સર્ચની અંદર ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરી શકશું ડિફરન્ટ ડેટાબેઝમાંથી. SRS is thus a very powerful tool allowing the users to formulate queries across a range of the different databases types via a single interface. બરાબર, એટલે કે SRS શું કરશે, એક પાવરફુલ ટૂલ છે કે જેની મદદથી આપણે કોઈ પણ ક્વેરી છે, બરાબર, કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે જોઈએ છે તો એ અલગ અલગ ટાઈપના ડિફરન્ટ ટાઈપના ડેટાબેઝમાંથી સિંગલ સર્ચ થ્રુ સર્ચ કરી શકીએ. બરાબર, એક એક ડેટાબેઝની અંદર જઈને સર્ચ કરવાની જરૂર રહેશે નહીં, સિંગલ ઇન્ટરફેસ થ્રુ આપણે સર્ચ કરી શકીએ છીએ. તો એસઆરએસ પણ કોઈ ડેટાબેઝ નથી પણ ઇટ ઇઝ ઓલ્સો ઇન્ટરફેસ કે જે અલગ અલગ ડેટાબેઝને કમ્બાઈન કરી અને એમાંથી ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવા માટે હેલ્પફુલ છે. વિધાઉટ હેવિંગ ટુ વરી અબાઉટ ધી અંડરલાઇંગ ડેટા સ્ટ્રક્ચર્સ, ક્વેરી લેંગ્વેજીસ એન્ડ સો ઓન. બરાબર, એટલે કે ડાયરેક્ટલી આપણને ઇન્ફોર્મેશન આપશે એસઆરએસ. કોઈ પણ પ્રકારનું ચેન્જીસ હશે, ડેટા છે અલગ અલગ ટાઈપના ડેટા હોય, બરાબર, ડેટાના સ્ટ્રક્ચર્સ અલગ અલગ હોય, ક્વેરીની લેંગ્વેજ અલગ હોય કે પછી બીજે કોઈ પણ ડિફરન્સીસ ભલે ડેટાબેઝની અંદર જોવા મળે, એ કોઈ વસ્તુને એ કન્સિડર કરશે નહીં. દરેકે દરેક ડેટાબેઝમાંથી ઇન્ફોર્મેશનને રિટ્રાઈવ કરી અને આપણને ઇન્ડેક્સના ફોર્મમાં આપી દેશે. બરાબર, ભલે એની અંદર સ્ટ્રક્ચરલ સિમિલારિટીનો હોય, ડેટા અલગ અલગ ટાઈપના હોય, અમુક સ્ટ્રક્ચર ડેટા હશે, અમુક સિક્વન્સ ડેટા હશે, બધા જ ડેટા છે એને એક ઇન્ડેક્સના ફોર્મમાં બધાને લાઇનમાં ગોઠવી નાખશે. ધ નેક્સ્ટ ઇઝ ધી DBGET. બરાબર, DBGET ઓર DB ગેટ પણ આપણે કહી શકાય, ડેટાબેઝ ગેટ તરીકે ઓળખી શકાય છે અને બરાબર. તો DBGET ઇઝ એન ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ રિટ્રાવલ સિસ્ટમ ડેવલપ્ડ એટ યુનિવર્સિટી ઓફ ટોક્યો, જાપાન. બરાબર, જાપાન દ્વારા તો કે DBGETનું ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે. બરાબર, તો ત્રણેય ડેટાબેઝ જે મેન્ટેન કરે છે, જેને ડેવલપ કર્યા છે, ઇન્સ્ટિટ્યૂટ અલગ અલગ છે. ઇટ પ્રોવાઇડ્સ ધી એક્સેસ ટુ એપ્રોક્સિમેટલી 20 ડેટાબેઝીસ વન એટ અ ટાઈમ. બરાબર, એક જ ટાઈમમાં તો કે આ 20 ડેટાબેઝીસને એક્સેસ કરવા માટે DBGET યુઝ થઈ શકે છે. ધી DBGET ઇઝ બેઝડ ઓન ધી flat file views of the molecular biology databases, where the database is considered as a collection of entries. બરાબર, એટલે કે DBGET છે એની અંદર ફ્લેટ ફાઇલ વ્યૂ છે જે, બરાબર, ડેટાને આપણે ફ્લેટ ફાઇલના ફોર્મમાં ડાઉનલોડ કરી શકીએ, PDFના ફોર્મમાં ડાઉનલોડ કરી શકીએ, એમ આપણે વાત કરી હતી. તો DBGET છે આ ફ્લેટ ફાઇલના બેઝ ઉપર જ એના બેઝિસ ઉપર જ વર્ક કરશે કે મોલેક્યુલર બાયોલોજી ડેટાબેઝિસ છે એમાં તો કે બધા ડેટાબેઝીસને ફ્લેટ ફાઇલના ફોર્મમાં એ ઓબ્ઝર્વ કરશે. અને thus any entry of any database can be retrieved by the combination of the database name and entry name. બરાબર, કોઈ પણ એન્ટ્રી આપણે કોઈ પણ ડેટાબેઝમાંથી રિટ્રાઈવ કરવી હોય તો DBGETની અંદર સિમ્પલી શું કરવાનું તો કે ડેટાબેઝનું નામ લખવાનું અને એન્ટ્રીનું નામ લખવાનું, એટલે આપણે ફ્લેટ ફાઇલના ફોર્મમાં એ એન્ટ્રી આપણને DBGETમાંથી મળી જશે. બરાબર, DBGET થ્રુ આપણે કોઈ પણ ડેટાબેઝને સર્ચ કરી શકીએ, ડેટાબેઝનું નામ એન્ટર કરવાનું ખાલી અને એનું એન્ટ્રીનું નામ, એટલે કે જે વસ્તુ આપણે સર્ચ કરવી છે. ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિનને સર્ચ કરવું છે તો એન્ટ્રી નેમમાં શું આવશે, ઇન્સ્યુલિન. અને ડેટાબેઝ પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝમાંથી જોઈએ છે, એની સિક્વન્સ જોઈએ છે, એના જીનની સિક્વન્સ જોઈએ છે કે પછી એનું 3D સ્ટ્રક્ચર જોઈએ છે. હવે જે ઇન્ફોર્મેશન જોતી હોય એ પ્રમાણે ડેટાબેઝ સિલેક્ટ કરવાનો, એટલે આપણે એન્ટ્રીને રિટ્રાઈવ કરી શકશું. A unique feature of the DBGET is its connection with the Kyoto Encyclopedia of Genes and Genome Databases, KEGG databases. KEGGના જે કંઈ પણ ડેટાબેઝ છે, પાથવે ડેટાબેઝીસ હોય કે પછી ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ડેટાબેઝ હશે, કેગનો પ્રોટીન સિક્વન્સ ડેટાબેઝ હશે, તો એ કેગના ડેટાબેઝીસ સાથે કે આપણું
DBGET છે કનેક્ટેડ છે. ઇટ ઇઝ વન યુનિક ફીચર ઓફ ધી DBGET. A database of the metabolic and regulatory pathway. બરાબર, કેગ ડેટાબેઝ છે સ્પેસિફિકલી કેના માટેનો છે તો કે મેટાબોલિક પાથવેઝ માટે અને રેગ્યુલેટરી પાથવેઝ માટેનો સ્પેસિફિકલી ડેટાબેઝ છે કેગ ડેટાબેઝ. કેગ પાથવે ડેટાબેઝ પણ ઘણી વખત કહેવામાં આવે છે. સો DBGET છે સ્પેસિફિકલી કેગ ડેટાબેઝ સાથે કમ્બાઇન્ડ છે, એની હારે કનેક્ટેડ છે. DBGET has simpler but more limited search methods than either entrance or SRS. DBGET ની અંદર એક તો સિમ્પલ છે, વર્ક કરવું સિમ્પલ છે, બટ તો કે એની અંદર સર્ચ મેથડ્સ છે લિમિટેડ છે. બરાબર, જેમ SRS એન્ટ્રન્સ છે એમાં વાઇડ અમાઉન્ટમાં ડેટાબેઝની અંદર એકારે સર્ચ થતું હતું, એમ DBGET ની અંદર બધા ડેટાબેઝની અંદર એકારે સર્ચ થશે નહીં. DBGET થ્રુ આપણે અલગ અલગ ડેટાબેઝને એક્સેસ કરી શકીએ છીએ, પણ એની અંદર આપણે એટ અ ટાઈમ એક ડેટાબેઝનું નામ નાખવું પડશે. એન્ટ્રી નેમ નાખશું અને ડેટાબેઝ નેમ નાખશું એટલે એ પર્ટિક્યુલર ડેટાબેઝમાંથી આપણને સર્ચ કરી અને ઇન્ફોર્મેશન રિટ્રીવ કરીને આપશે. બરાબર, તો DBGET હેઝ અ મોર DBGET ઇઝ સિમ્પલર, યુઝ કરવું સિમ્પલ છે, બટ હેઝ ધી મોર લિમિટેડ સર્ચ મેથડ્સ ધેન ધી આઈધર એન્ટ્રેસ ઓર SRS. એન્ટ્રેસ SRSની અંદર આપણે વાઇડ રેન્જ ઓફ ડેટાબેઝની અંદર તો કે સિંગલ સર્ચની અંદર સર્ચ કરી શકીએ છીએ, અને SRSમાં તો આપણે ડેટાબેઝ પણ સિલેક્ટ કરી શકીએ કે કયા કયા ડેટાબેઝની અંદર આપણે સર્ચ કરવું છે. સો ડેટાબેઝ પણ સિલેક્શન થઈ શકે, તો એ મેથડ છે થોડીક કેવી હશે, ઇઝી નહીં હોય. બરાબર, એટલી સિમ્પલ નહીં હોય એન્ટ્રેસ અને SRSમાં સર્ચ કરવું, પણ DBGET છે એની અંદર સર્ચ કરવું એકદમ ઇઝી છે. ડેટાબેઝ સિલેક્ટ કરવાનો, એન્ટ્રી નામ લખવાનું, એટલે ડાયરેક્ટલી આપણને એન્ટ્રીની ઇન્ફોર્મેશન બધી મળી જશે. So this is the DBGET database links. બરાબર, કે DBGET છે કયા કયા ડેટાબેઝ હારે કનેક્ટેડ છે, તો એક તો એ કેગની હારે કનેક્ટેડ છે. આપણે વાત કરી કે કેગની અંદર શું કે પાથવે ઇન્ફોર્મેશન હશે, લિગેન્ડ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ હોય, પછી બ્રાઇટ જીન્સ ઇન્ફોર્મેશન બધી કેગની અંદર પ્રેઝન્ટ હોય છે. ધેન DBGET ડેટાબેઝીસ કયા કયા છે અલગ અલગ, તો કે DBGET છે એની અંદર કયા કયા ડેટાબેઝ કનેક્ટેડ છે એની હારે, તો ઓકે પિંક કલરનું તમે જોઈ શકો છો કે DNA ડેટાબેઝીસ જેનબેન્ક અને EMBL. તો DBGET થ્રુ આપણે જેનબેન્ક, EMBL બે DNA ડેટાબેન્ક છે એને સર્ચ કરી શકીએ છીએ. પછી તો કે પ્રોટીન ડેટાબેઝીસના પણ એક્ઝામ્પલ આપેલા છે કે PRF, PIR, સ્વિસપ્રોટ. ધીઝ આર ધી પ્રોટીન ડેટાબેઝીસ કે સ્પેસિફિક પ્રોટીન માટેના ડેટાબેઝ છે, તો એમાં પણ આપણે સર્ચ કરી શકીએ છીએ. પછી લેફ્ટ સાઈડની અંદર મેડલાઇન અને LITDM, બરાબર, એ બંને લખેલું છે, તો એ ડેટાબેઝની અંદર પણ આપણે સર્ચ કરી શકીએ છીએ. એટલે કે DBGET છે ઘણા બધા અલગ અલગ ડેટાબેઝની આરે કનેક્ટેડ છે, અને દરેક ડેટાબેઝની અંદરથી ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવી હોય તો એના માટે આપણે DBGETનો યુઝ કરી શકીએ છીએ. સો in this lecture we have discussed the information retrieval from the biological database. બરાબર, બાયોલોજિકલ ડેટાબેઝની અંદરથી આપણે કઈ રીતે ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરી શકીએ છીએ એના માટેની 3 સિસ્ટમ આપણે ડિસ્કસ કરી, એન્ટ્રેસ, SRS અને DBGET. ત્રણે સિસ્ટમની અંદર ડિફરન્સ ક્યાં હશે તો એ પણ આપણે ડિસ્કસ કર્યું કે ત્રણેય સિસ્ટમ છે કયા કયા ડેટાબેઝને કવર કરે છે એમાં ડિફરન્સ હશે, અને જે રિટ્રાઈવડ ઇન્ફોર્મેશન છે કયા ફોર્મમાં એ ડિસ્પ્લે કરે છે, બરાબર, પ્રેઝન્ટ કરે છે, એમાં પણ ડિફરન્સ જોવા મળશે. અને ત્રણેય છે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડેવલપ કરવામાં આવેલા છે. એન્ટ્રેસના ડેવલપમેન્ટ કોને કરેલું છે, NCBI. ધેન SRSનું ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે EBI દ્વારા, યુરોપિયન બાયોઇન્ફોર્મેટિક્સ ઇન્સ્ટિટ્યૂટ. અને DBGET છે કોને એનું પ્રોડક્શન કર્યું છે તો કે યુનિવર્સિટી ઓફ ટોક્યો ઇન જાપાન. બરાબર, સો ત્રણ જે સિક્વન્સ રિટ્રાઈવલ સિસ્ટમ છે અથવા તો ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ છે એ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી છે, અને એની મદદથી આપણે સિંગલ સર્ચ દ્વારા અલગ અલગ સિંગલ પાથવે થ્રુ, બરાબર, આ સિંગલ ગેટવે થ્રુ આપણે અલગ અલગ ડેટાબેઝની અંદર એન્ટ્રીઝ સર્ચ કરી શકીએ છીએ. હવે અલગ અલગ બાયોલોજિકલ ડેટાબેઝમાંથી ઇન્ફોર્મેશન છે રિટ્રાઈવ કરી શકીએ છીએ બાય યુઝિંગ ધીસ ટાઈપ ઓફ ધી ડેટા રિટ્રાઈવલ સિસ્ટમ. So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.